જય માતાજી મિત્રો, તો હું છું આરડી બ્લોગર ને તમે જોઈ શકો છો કે આપણા ત્યાં આજે બહુ વરસાદ પડી રહ્યો છે. જોઈ લો, આજે વરસાદ બહુ છે. આજે આખી રાતનો વરસાદ પડી ગયો છે ને આપણે સવારમાં થોડો રોકાણો તે આપણે બસ બ્લોગ બનાવવા નીકળી ગયા છે ને આપણે આજે કંઈ જવાનું નક્કી હતું નહીં, તે માટે આપણે અહીંયા જ આવી ગયા બ્લોગ બનાવવા માટે. અને આજે તમને બતાવી દઈએ કે વરસાદ બહુ અતિશય પડી રહ્યો છે. આજે આગની આગાહી પણ છે, તો તમે તમારા જિલ્લામાં સુરક્ષિત રહો, તમારા ઘરમાં નહીં રહો અને બહાર નીકળવું નહીં. હું આવે તો થોડા કામથી અને અહીંયા ફસાઈ ગયા છું. વરસાદ બહુ છે અને ઘરે જવું છે પણ જઈ કે એમ નથી, કેમ કે આપણો મોબાઈલ વોટરપ્રૂફ છે અને ખોટો પલળાઈને 25,000નું નુકસાન આવે એના કરતાં કીધું 5-10 મિનિટ રોકાઈ જવું સારું. એટલે તમે પણ તમારા મોબાઈલની સેફ્ટી રાખજો અને ખુલ્લામાં મોબાઈલ ચલાવો નહીં, ઝાડ નીચે ઊભું રહેવું નહીં, કેમ કે વીજળી પડી શકવાની શક્યતા. અને આપણે આવા નવા બ્લોગ તમારે જોવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો, કોમેન્ટ કરજો, લાઇક કરજો અને શેર કરતા રહેજો, કેમ કે તમારા જેમ તમારા મિત્રો પણ સુરક્ષિત રહે અને આપણી ચેનલથી જોડાઈને રહેશો તો તમને ઘણું બધું જાણવા મળી રહેશે. તો જોઈ લો વરસાદ કેવો ચાલુ છે આપણા ત્યાં. બહુ ભારે વરસાદની આગાહી છે. આ તો તમને મોબાઈલ વિવોનો છે એટલે તમને કંઈ વરસાદના ચોટા નહીં દેખાય, બાકી વરસાદ અતિશય પલળી રહ્યો છે. થોડા બહાર જઈએ તો પલળી રહે એમ છે, એટલે હું અત્યારે બહાર નીકળો જ નહીં. વરસાદ રોકાઈ જશે એટલે ઘરે જઈશ, બાકી મોબાઈલ મૂકી જ જવાનો છે. તો ખાલી તમને જણાવવા માટે બ્લોગ બનાવી રહ્યો છું. તો આવા નવા બ્લોગ જોવા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય માતાજી, મળીએ આપણે કાલના ફરી એક બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.